આ તરફ વાત કરવી છે રાજકોટના ગોંડલમાં ખેડૂતોએ આજે વીજળીને લઈને રોષ વ્યક્ત કર્યો છે। વીજળીના ધાંધિયા પીજીવીસીએલની વારંવારની ફરિયાદો બાદ ખેડૂતો આજે ગુસ્સામાં કચેરીએ પહોંચ્યા હતા અને કચેરી પર પહોંચીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। વપરાશ કરતાં વધારે બિલ આવે છે, રજૂઆત કરતા અધિકારીઓ ખેડૂતોને ખખડાવે છે, સમસ્યાનું નિરાકરણ નથી આવતું, એટલા જ માટે હવે તાળાબંધીની ચીમકી અપાઈ રહી છે। અહીંયા અમે એવી ધમકી મારે છે સાહેબ, અમે રજાઓ પર ઉતરી જાશું, અમારા પરિવારનું શું? તો આ બધા પરિવાર સાથે જ રહીએ છે, ગામમાં ખોયડું છે, સીમમાં ખેતી છે, એમને પૂછો એની વ્યથા શું છે। એટલે આજે બધી રજૂઆતો કરી છે। દિવસ 2માં જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઓલરેડી તમામ ખેડૂતો અહીંયા પાછા ધરણા ઉપર બેસે અને જીબીના મેઇન ગેટને તાળું લાગશે। આ વાત પાકી છે। 1.5 મહિનાથી આ પાવરની તકલીફ છે। દિવસમાં 10 વાર જાય પાવર, 15 વાર જાય, કલાકવાર આવે, અડધો કલાક આવે। આ રીતે હવે આ વરસાદ થયો એમાં ઘણા ખેડૂતોએ બિયારણ વાવેલા છે, કૂવામાં પાણી ભરેલા છે, આમ છતાં પણ પાણી પાઈ શકતા નથી અને ખેડૂતોને લાખો રૂપિયાના બિયારણ છે એ ફેલ થઈ ગયા છે। આમ છતાં જીબી વાળાની કોઈની આંખ ઉઘડતી નથી। 50 થી 60 જેટલા ખેડૂતો એની રજૂઆતો લઈને આવ્યા હતા। ઘણા સમયથી એને ફીડરની અંદર ટ્રીપિંગ વધી ગયા છે અને પૂરતો પાવર મળી શકતો નથી, એની રજૂઆત માટે આવ્યા હતા। ખેડૂત આગેવાનો દ્વારા એમના પ્રશ્નોનું રજૂઆત કરવામાં આવેલ હતી અને થોડુંક એમના પણ પ્રશ્ન હતા એટલે થોડુંક ઉગ્રતાથી એ લોકોએ રજૂઆત કરી હતી, પરંતુ એમને આપણે બાહેંધરી આપી છે। એમના જે કંઈ પ્રશ્નો છે એ અમે લખી લીધા છે।